ચીખલીના વંકાલ ગામે તળાવમાં થતું માટી ખનનથી ગામ લોકોમાં વ્યાપક રોષ. નવસારી જિલ્લા ખનિજ વિભાગ અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ. વંકાલ ગામના રહીશોનો ઉગ્ર વિરોધ છતાં ઉચ્ચ અધિકારીઓ આ બાબતની તપાસ હાથ ધરે તો મોટા ખુલાસા થઈ શકે છે. ચીખલી તાલુકાના વંકાલ ગામે થતા માટી ખનનથી ગામ લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામ લોકો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વહીવટી તંત્રની ઓફિસોના પગથિયા ઘસી નાખ્યા. આ થઈ રહેલા માટી ખનનને રોકવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રના બાહોશ અધિકારીઓ આમ જનતાની સેવા માટે બેઠા હોય છે. આમ જનતાને ધર્મના ધક્કા ખવડાવી દીધા હોવાની વ્યાપક ચર્ચા હવે ચરમસીમા પર પહોંચી છે. ત્યારે ગામ લોકોની ફક્ત માંગ એટલી જ હતી કે ગ્રામ પંચાયત દ્વારા ફક્ત 15 ફૂટ ઊંડું તળાવ ખોદવાની પરવાનગી આપવામાં આવી હતી. હાલ તળાવનો એક ભાગ લગભગ 46 ફૂટ જેટલો ઊંડો કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ માટી ખનન બંધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. જેને લઈને ગામના સભ્યો દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ અને કલેક્ટર ઓફિસથી લઈ ડ્રેનેજ વિભાગ અને પ્રાંત અધિકારી શ્રી ચીખલીને પણ મોટી સંખ્યામાં ભેગા થઈને રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓ કેવો રિસ્પોન્સ આપી રહ્યા છે? અધિકારીઓ પહેલા પ્રાંતમાં આવ્યા તો પ્રાંતવાળાને કીધું તો અમે કે સાહેબ આજે રજા પડશે એમ કે તો નહીં મળશે એમ કે તો પછી અમને નવસારી કલેક્ટરમાં મોકલાવ્યા. કલેક્ટરમાં ગયા તો કલેક્ટર સાહેબ બી નહીં મળ્યા એટલે એના નીચેના અધિકારીઓ હતા તેણે કહ્યું અમારામાં નથી લાગતું એટલે સિંચાઈમાં જાઓ. ત્યાંથી અમે સિંચાઈમાં ગયા એટલે સિંચાઈવાળા એમ કહે કે અમારામાં નહીં લાગે તમારે પાછું પ્રાંતમાં જવું પડે એટલે પાછા અમને ચીખલી પ્રાંતમાં. સવારે અમે કમસે કમ 10:30 વાગ્યાના નીકળ્યા છે તે અત્યારે સાંજે 5 વાગી ગયા છે. તો અત્યારે પ્રાંતમાંથી અમે આવ્યા તો પ્રાંતવાળો કે મામલતદારને મળો. મામલતદાર ગયા તો મામલતદાર સાહેબ સાઈડ પર હતા તો અડધો કલાક વેઇટ કર્યો તો બી નહીં આવ્યા. તો પછી એને અંદર જવો પડ્યો. પછી વાતચીત કરી તો મામલતદાર સાહેબ કે પ્રાંતમાં જ જાઓ. પાછા પ્રાંતમાં મોકલેલા પછી અમારી રેકઝેક થવાની જ છે. અમારાથી સહન થતું નથી એટલે તો બોલાચાલી તો થવાની. સાહેબને કહી દીધું કે તમારે કરવું હું છે તે વાત કરો બરાબર. પછી સાહેબ ઢીલા પડ્યા તો જ એ લોકોએ કીધું કે ચાલો અમે તમને એ લેખિતમાં આપીએ. પછી લેખિતમાં આપ્યું. સવારે પોલીસવાળાને બોલાવેલા તો સવારે પોલીસવાળા એમ કીધું કે તમે પ્રાંતમાંથી કે ગમે ત્યાંથી પણ અમે તમે અરજી લઈને આવો તો જ અમે બંધ કરાવી શકીએ. તો પછી અત્યારે પ્રાંતવાળાને ઝઘડો કર્યો ને તો જ પ્રાંતવાળાએ આપી ને પછી તે લઈને અમે આ પોલીસ ચોકીમાં આપી છે. તો પોલીસવાળાએ કહ્યું કે અમે જોઈ લે છે ને કમલેશભાઈ જોડે વાત થઈ છે એમ કે કરવાની બરાબર. એટલે હવે કીધું કે અડધો કલાક કે કલાકમાં બંધ થઈ જશે એવી વાત છે. હવે કીધું કે 8 વાગ્યા લગી અમે રાહ જોઈએ છીએ રાત્રે. જો નહીં બંધ થશે તો પછી ઉગ્ર આંદોલન થશે.